માંગરોળમાં બપોરના સમયે વરસાદી માહોલ વચ્ચે માતૃ મંદિર પાસે જૂનવાણી વડલો અચાનક ધરાશયી થયો હતો. વડલો ધરાશયી થતાં તેની નજીક પીજીવીસીએલના વાયરો ખેંચાઈ જતા એક વીજ પોલ તૂટી પડ્યો હતો. બાજુમાં આવેલ એક મકાનમાં સિમેન્ટના પતરા પણ ભાંગી ગયા હતા. ખાસ તો વડલાની બાજુમાં બાપા સીતારામનું સ્થાનક આવેલું છે અને ત્યાં સાંજના સમયે આસપાસની મહિલાઓ સત્સંગ કરતી હોય છે તેમજ બાળકો પણ ત્યાં રમતા હોય છે. પરંતુ સદનસીબે વરસાદ ચાલુ હોવાથી ત્યાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. હાલ તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને પીજીવીસીએલને જાણ કરી વહેલી તકે રસ્તો ખુલ્લો કરવા અને લાઇટ રિપેર કરવા માંગ કરી છે. માતૃ મંદિર પાસે એક પુરાનો વડલો છે, લગભગ ઓછામાં ઓછું 200 વર્ષ આડે ગાડે અંદાજ છે. એથી વધુ એ ખબર નથી અને વરસાદના કારણે ઝૂકી ગયો, કોઈ જાનહાની થઈ નથી, પડ્યો નથી. આમ ધીરેથી નીચે નમી અને કોઈ નુકસાન નથી થયું. રસ્તો અમારો બંધ છે. જીબીના થાંભલા ભાંગી ગયા, વાયર તૂટી ગયા. એટલે વહેલી તકે રિપેર કરે જીબીવાળા, પછી નગરપાલિકાવાળાને કટિંગ કરીને લઈ જાય તો અમારો રસ્તો ખુલ્લો થાય. બાકી અમારે નીકળવાનો રસ્તો નથી અત્યારે.